મને સમય કહી દેજો 10 વાગે કે 9:45 કે હાકો હાકો ઈ કે થોડો ખટારો છે ને હાકે कैसन कौन द्रग लकीर तीक्षण मनु काम तीर ना सा छवि दीप कीर धीर ध्यान जावे कौन द्रग लकीर तीक्षण मनु काम तीर ना सा छवि दीप कीर धीर ध्यान द्यावे शुभ श्रवण कीन नौतम कृति अति नवीन मन हो हम जुगल मीन चंद मिलन आवे गुण निधि कपोल गौर चितवत चितलेत चोर ताके बिच दछन कोर जोर दिल निशानी श्याम श्याम अम्बुज द्रकृत मुदाम सुंदर सुख नाम धाम सांवरे गुमानी जी सुंदर सुख नाम धाम सांवरे गुमानी भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी हे गायक नवनीति द्वार मोपत महिमाय पार सुंदर संसार सार शंकर स्वामी गुजरात एवो प्रदेश है आम तो 565 देशी रजवाड़ाओ होता एमाना 562 रजवाड़ाओ ए अखंड भारतना निर्माण माटे थई अने एक थई गया आ देशनो लोखंडी पुरुष सरदार वल्लभभाई पटेल एमना प्रयत्नो अने आ देशना राजाओ एमनी दीर्घदृष्टि एने लई અને એક હારે 562 દેશી રજવાડાઓ એક થયા પણ ગુજરાત વિશેષ શું કામ સૌથી પહેલું રજવાડું ઈ જો આ દેશ સેવા માટે થઈ અને કોઈએ અર્પણ કર્યું હોય ને તો ઈ ગુજરાતમાં ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમાર સિંહજીએ અર્પણ કર્યું હતું એમાંય ગુજરાતી આગળ છે અને સરદાર પટેલ જ્યારે આ આખી બાબત લઈ અને આવ્યા ને નીલમબાગ પેલેસમાં એટલે આખી વાત સાંભળ્યા પછી कृष्णकुमार सिंह जी कीधु के पटेल साहब तमने वांधो न होय तो एक 5 मिनिट हूँ गढ़ में जई आऊं એટલે સરદાર પટેલ ને આશ્ચર્ય થયું કે 1815 નો ધણી ભાવનગર નો રાજા એને તે ગઢ માં પૂછવા જવું પડે કૃષ્ણકુમાર સિંહજીએ કીધું કે અમુક વાતો છે ઈ ડાયરાની હોય અને અમુક વાતો છે ઈ રહોડાની હોય રહોડાની વાત હોય ને ઈ વાતમાં મારે પૂછવું પડે જઈ અને 5-10 મિનિટમાં પાછા આવ્યા અને આવીને કીધું કે લાવો સરદાર ક્યાં સહી કરવાની છે હું 1815 અખંડ ભારતના નિર્માણ માટે થઈ અને અર્પણ કરું છું સરદાર પટેલે કીધું તો દરબાર તમે ગયા તા શું ને આવ્યા શું કે હું મહારાણીને પૂછવા ગયો તો કે 1815 1800 ગામ એ તો મારા બાપના કમાયેલા હતા મારી ઈચ્છા પડે એમ વાપરું એટલે હું અખંડ ભારતના નિર્માણ માટે થઈ અને આપી દઉં પણ એ સમયનો મહારાજાઓનો લગ્ન સમયનો દાયજો એમનો કરિયાવર એટલે મહારાણી એમના કરિયાવરમાં એમના દાયજામાં જે લઈને આવ્યા હોય ને ઈ મારે આપવું કે એમની પાસે રહેવા દેવું ઈ પૂછવા માટે ગયો તો સરદાર પટેલે પૂછ્યું તો મહારાણી સાહેબે શું જવાબ આપ્યો એમણે કીધું કૃષ્ણકુમાર સિંહજીએ કે એ આ દેશની ક્ષત્રિયાણી છે
रंग महल में बानिया बहुत रहे, एक बोल सुने नहीं बानिया का। रंग महल में बानिया बहुत रहे, एक बोल सुने नहीं बानिया। दरबार में गुणी का नाच नचे, नहीं तान देखे गुणी कानिया का। नर नर प्रजा मिली पावन में, नहीं पाऊं पैसा राई ठानिया का। जग जिनका जीवन पाठ पढ़े, सोई जीवन राजपूतानिया का, सोई जीवन राजपूतानिया का। विचार करे दरबार, कदी घर बार करी धमकावती थी। विचार करे दरबार, कदी घर बार करी धमकावती। फिटकार सुनावती जिंदगी में, फिर नाच कहीं बोलावती थी। पतिजार को आप रिझावती, ना जग तारक राम रिझावती थी। ऐसा पावन जीवन था जिनका, सोई हिंद की राजपूतानिया थी, सोई हिंद की राजपूतानिया। સરદાર પટેલે કીધું કે તો મહારાણીએ શું જવાબ આપ્યો? તમે એવું પૂછ્યું કે 1800 ગામ તો મારા બાપના છે એટલે હું આપી દઉં, પણ તમારો દાયજો, તમારો કરિયાવર એ અખંડ ભારતના નિર્માણ માટે આપવો કે તમારા માટે રહેવા દેવો? તો મહારાણીએ શું જવાબ આપ્યો? અને ત્યારે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર દરબાર એમણે જવાબ આપ્યો કે મહારાણીએ એમ કીધું કે દરબાર હાથી દાનમાં દેતા હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય, અંબાડી હોતો શણગાર હોતો દઈ દેવાનો હોય. આ ગુજરાતીની તાકાત છે. અને એવા ગરવા ગુજરાતના આ વતનીઓ એની વચ્ચે આજ જ્યારે મળવાનું થયું છે ત્યારે હું આવ્યો એ પહેલાની મને ફોનમાં જે ફરમાઈશ હતી એ એક ફરમાઈશ ખાસ લઈ લઉં, કારણ કે ગુજરાતની ઓળખ છે. આખી દુનિયામાં જાઓ ને તમે તો સિંહ તમને બે જ જગ્યાએ જોવા મળે. એક દક્ષિણ આફ્રિકાના જંગલોમાં મસાઈ મારામાં એક આફ્રિકન લાયન્સ, અને બીજા એ આ ગરવી ગુજરાતની ગાંડી ગીરમાં ગિરનારની ગોદમાં એશિયાટિક લાયન્સ. આ બે જ જગ્યાએ તમને સિંહ જોવા મળે. સિંહ જેવું જાજરમાન જનાવર. તો ગુજરાતીની તાકાત શું? ગુજરાતીની તાકાત એ છે કે ગુજરાતની એક 14 કે પણ સિંહ જેવું જનાવર ને કોઈ જાન સીમાડે મૂકી આવે એમાં બીજો પડકારો હમણાનો કે આપણી કાબરી વાછડીને હાવજે ઉપાડી, ઈ તાકાત છે. કાબરી વાછડીને હાવજે ઉપાડી આટલા શબ્દો બધાએ સાંભળ્યા. 14 વર્ષની એક દીકરી હીરબાઈ એનું નામ, એને સાંભળ્યા એટલે પોતાની જીમીનો કછોટો વાળી પોતાના બાપની કડિયાળી ડાંગ હાથમાં લઈ અને એ દીકરીએ ગળગળતી ડોસ કાઢી અને એના નેહડાની વાડને ટપી અને ગઈ. મેઘાણી ભાઈએ કીધું આ આવડી દીકરી અને હાવજની વાહે જાય કે હા કેમ કે આ કાબરી વાછડી હતી ને એ અમારી હીરબાઈને બહુ હાલી હતી. કદાચ હાવજે થાપો મારી અને વાછડીને મારી નાખી હશે, પણ હીરબાઈ જો ત્યાં પહોંચી જાય ને તો એનું મારણ નહીં કરવા દે, એને ખાવા નહીં દે. મેઘાણીભાઈને એમ થયું કે આવડી દીકરી હાવજને ભગાડે અને હું અહીંયા બેઠો બેઠો દૂધ પીવું તો મારે સાહિત્યકાર એમ ન લખાવાય, એટલે મારે જોવું છે આ દીકરી કેવી રીતે હાવજને ભગાડે. અને દોટ કાઢી અને ગયા એક ઊંચા ટીંબા ઉપર ઉભા રહ્યા અને આખું જે દ્રશ્ય જોયું એ દ્રશ્યની કુંવારી કલ્પના, સીધી પ્રસૂતિ અને રનિંગ કોમેન્ટ્રી. એટલે મારે તમારે ચોથા ધોરણમાં જે ભણવામાં આવતી હતી ને એ કવિતા કે હાવજ કરજે વનરા વનનો રાજા કરજે વીર કાંઠાનો પહેરી કરજે. Hey,
મારી અને હાવનું ખોપડું ફાડી નાખ્યું અને મેઘાણીભાઈની કવિતા આગળ હાલે ચારણ કન્યા ચૌદ વરહની ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા મેઘનિવાસી ચારણ કન્યા ચૌદ વરહની ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા મેઘનિવાસી ચારણ કન્યા દિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ફાટી ગયું અને હાવત જ્યારે ભાગ્યો ને ત્યારે મેઘાણીભાઈ ઠપકો આપતા લખે છે સિંહણ તારો ભણવીર ભાગો રણવેલીને કાયર ભાગો જોગી નાથ કટાળો ભાગો મોટો વીર ભૂસાળો ભાગો એ હાથીનો હણનારો ભાગો ડુંગરનો હમનારો ભાગો નર થઈ નારીથી ભાગો નાનકડી છોડીથી ભાગો નાનકડી છોડી અને ગુજરાતીઓની દેવજીભાઈ સૌથી મોટી ખાસિયત પૈસા પાત્ર થઈ જાય અને પોતાને ત્યાં પ્રસંગ હોય તો દુનિયાના સારામાં સારા કલાકારોને બોલાવે પણ ગુજરાતીની ખબર કેવી રીતે પડી જાય મારો એ અનુભવ છે મને દુનિયાની કોઈ પણ દેશમાં લઈ જવાનો તમારા ખર્ચે અને મને સોસાયટીમાં ફેરવવાનો સોસાયટીમાં આંટો મારું એટલે કહી દઉં કે આ મકાન ગુજરાતીનું છે 20 કરોડનો બંગલો હોય તો ભલે ને 2 અબજની હવેલી હોય તો ભલે કપડાં તો બારીમાં જ ટીંગાતા હોય એટલે ખબર પડી જાય કે આપણા જ છે એમ ગુજરાતી માણસ પોતાને ત્યાં પ્રસંગમાં ભલે જસ્ટિન બીબરને બોલાવે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગાયક ગુજરાતી કદાચ જસ્ટિન બીબરને બોલાવે ને તો એની પાસે ગૌડાવે તો ગરબા કેમ કે એ આપણી ઓળખ છે અને હવે તો યુનેસ્કોએ પ્રતિપાદિત કર્યું છે એટલે ઘડીક આપણે 5 મિનિટ ગરબા આ સરકારી
કાર્યક્રમ અંતર્ગત આપણી પાસે જે સમય હતો એમાં આપણે સૌએ સાથે મળી અને આનંદ કરવાનો પ્રયત્ન કર્યો છે. આમાં જે સારું હતું આપ જેવા વડીલોના આશીર્વાદ હતા. કદાચ કાંઈ ભૂલ હતી તો એ અમારા તરફથી હતી એમ માની સાગરપેટા થઈ અને અમને માફ કરી દેશો. છેલ્લી જે 2 ફરમાઈશ છે એ 2 ફરમાઈશ લઈ અને પછી આપણે કાર્યક્રમનો વિરામ આપીએ. કેમ કે 80% માણસો ભોજન બાજુ વયા જાય છે. એટલે મેં થોડુંક વધારે એટલા માટે ગાયું કે અહીંયા થોડી ભીડ ત્યાં સુધીમાં ઓછી થઈ જાય. વાલા તો વાલા ભૂલું છે વાલા તો વાલા ભૂલું છે વાળ એને વાર તું તાર મારી જાકે ઉડા ગયા એ હો રે. એનર્જી ફાઉન્ડેશન અને સર્વ ગુજરાતી સમાજ છત્તીસગઢ દ્વારા આજના આ કાર્યક્રમનું આયોજન એ કાર્યક્રમ નિમિત્તે આપણે સૌ મળ્યા આનંદ કર્યો. કાર્યક્રમને વિરામ આપતા ચાલો बच्चे की जान लोगे क्या कई टाइम है गोवा
ગુજરાતી લોકસંગીત એક દરિયો છે, એમાંથી એક કબૂતર પોતાની ચાંચમાં જેટલું પાણી લઈ શકે એટલું આજના દિવસે આપણે આનંદ કરવાનો પ્રયત્ન કર્યો છે। कहाँ आंसुओं की सौगात होगी, नए लोग होंगे, नई बात होगी। हमारा માટે આ રોજનું છે। कहाँ आंसुओं की सौगात होगी, नए लोग होंगे, नई बात होगी। मैं हर हाल में मुस्कुराता रहूँगा क्योंकि आप सबकी मोहब्बत मेरे साथ होगी। जहाँ वादियों में नए गुल खिलेंगे, हमारी तुम्हारी मुलाकात होगी। चरागों को आँखों में महफूज रखना। डॉक्टर बशीर बद्र साहब ने आ गजल कि चरागों को आँखों में महफूज रखना क्योंकि बहुत देर तक रात ही रात होगी। मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, इसी मोड़ पर फिर मुलाकात होगी। फरी पाछा મળીશું એવા એક વાયદા સાથે। રંગોની દુનિયા મને બહુ ગમે છે પ્રદીપભાઈ, રંગોની દુનિયા મને બહુ ગમે છે, ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે। ભલે હોય ક્ષણિક
કે અલ્પજીવી પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે. કદી સારા નરસા કદી ખાટા મીઠા આવા પ્રસંગોની દુનિયા મને બહુ ગમે છે. આજે મળ્યા છીએ, ફરી પાછા રાયપુરમાં ચોક્કસ મળીશું, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. આભાર. જય માતાજી. જય જય ગરવી ગુજરાત. बोलिए श्री रामचंद्र की जय। आज बड़ा हर्ष का विषय है रायपुर स्कूल प्रांगण में पूरा गुजरात में पड़ा था और रेस्टोरेंट गुजराती फाउंडेशन गांधीनगर सरकार के सहयोग से एनआरजी गुजराती एसोसिएशन आदरणीय श्री देवजी भाई पटेल के मार्गदर्शन सर्व गुजराती समाज छत्तीसगढ़ के सहयोग एवं पूरी टीम इन्होंने भी अपना योगदान दिया है। हम समाज की ओर से सभी को धन्यवाद ज्ञापित करते हैं एवं समस्त अधिकारीगण गुजरात सरकार के एवं डॉक्टर रंजीत वाघ जी की टीम द्वारा बहुत ही अच्छी प्रस्तुति की गई, उनके प्रति धन्यवाद ज्ञापित करता हूँ। साथ ही गुजराती स्कूल के हमारे वरिष्ठ और भाजपा के प्रदेश मंत्री जयंती भाई पटेल गुजराती स्कूल के संबंध में दो शब्द आप सभी को बताएंगे। मैं सादर आमंत्रित करता हूँ श्री जयंती भाई पटेल, प्रदेश मंत्री भाजपा। बोलो जय जय गरवी गुजरात। आज આટલો મોટો કાર્યક્રમ ગુજરાતી સ્કૂલના પ્રાંગણમાં થયો અને જે રીતે આપણા દાયરાના આપણા કલાકાર ડૉક્ટર રંજીત વાઘ સાહેબે જે સમા બાંધ્યો, આ સ્કૂલનું પ્રાંગણ આપણે જે જોઈ રહ્યા છીએ આપણા બધાનું પ્રાંગણ છે. આપણે બધાએ આને ટીપો ટીપો નાખીને આ બધું બન્યું છે. આટલી મોટી વિશાળ આ વિદ્યાલયમાં આપ સૌ અહીંયા પધાર્યા. મારે આપ સૌનો આભાર અભિનંદન કરવા માટે જ આવ્યો છું કે આપ સૌ અહીંયા પધાર્યા છો, એના માટે આપ સૌનો અભિનંદન ગુજરાતી શિક્ષણ સંઘ વતીથી કરું છું. સાથે સાથે તમને એક આગ્રહ બી કરું છું કે જ્યારે અહીંયા એક વખત આવ્યા છો તો આટલું મોટું વિશાળ પ્રાંગણ હજી તમે અડધું જોયું છે. આ અડધું આનાથી પાછળ છે, ઓડિટોરિયમના પાછળ છે. બધાએથી એકવાર આગ્રહ છે કે આ પ્રાંગણના અંદર આપણે પગલાં જરૂર આપશો. અને આ વિદ્યાલયમાં અત્યારે 3200 વિદ્યાર્થીઓ અધ્યાપન કાર્ય કરે છે. 3200માંથી આપણા વિદ્યાર્થીઓ 400 છે ગુજરાતીઓના. મારો આપથી આગ્રહ છે કે આપણા વિદ્યાલયમાં બહારથી આવેલા વિદ્યાર્થીઓ વધારે ભણે છે, લેકિન આપણા વિદ્યાર્થીઓ ઓછા છે. ક્યાંક ને ક્યાંક આપણે આ વિદ્યાલયને સમજવામાં આપણે કોઈ ક્યાંક ચૂક થતી હોય, એના માટે આગ્રહ કરું છું કે એક વખત આ વિદ્યાલયનું તમે ભ્રમણ કરશો. આપણા વિદ્યાલયનો આ જે લાભ છે, જે આપણે સ્કૂલની ફીસ ઓછી રાખી છે, એનો લાભ આપણા બાળકોને મળે અને આ લાભ લેવા માટે તમને પુનઃ આગ્રહ કરી છે કે આપણે આ વિદ્યાલયને તમારા બાળકોને ભણાવવામાં ઉપયોગ કરી. બીજું, આપણે આ વિદ્યાલયની સાથે સાથે નવી એક જગ્યા લીધી છે. લગભગ 15 એકર જગ્યા આપણે ધનેલી ગ્રામમાં લીધી. આ 5 એકર આપણી સમાજની સ્કૂલ છે, પરંતુ હવે આપણે 15 એકર જગ્યા નવી લીધી છે. એનામાં આપણે વિદ્યાલયને આગળ લઈ જશું અને એ આપણા અભનપુર રોડ ઉપર ધમતરી રોડ ઉપર છે. અહીંયાથી સદાણી દરબારથી આગળ જઈએ એક્સપ્રેસ વેથી, ત્યાં એ જગ્યા છે. સૌને એ જગ્યા માટે પણ એક સમય ઉપર આપણે ત્યાં કોઈ કથા વગેરેનું આયોજન થશે અને ત્યારે ત્યાંની શરૂઆત થશે. આ મોરારી બાપુની કથાથી અહીંયા શરૂઆત થઈ હતી. આવી જ કથાની કોઈ રૂપરેખા આપણે લઈને ફરી આવશું. જય હિન્દ, જય ભારત, જય જય છત્તીસગઢ. मैं सभी महिला मंडल की सदस्य माताएं जो सेवा दे रही थी बैग डिस्ट्रीब्यूशन में एवं युवा साथी रायपुर युवा मंडल के सभी साथियों से मंच पर आने का निवेदन करूंगा। सभी महिला मंडल के साथी
माताएं, भाभी जितने भी हैं, आप सब मंच में आए। एक ग्रुप फोटो होगा युवा मंडल सिर्फ जाति समाज के सभी पदाधिकारी